3 શ્લોકમાં મંગલાચરણ કર્યા વ્યાસજી. પહેલા શ્લોકમાં બીજનું વર્ણન, બીજામાં વૃક્ષનું વર્ણન અને ત્રીજામાં ફળનું વર્ણન આવ્યું. પ્રથમ સ્કંદનો આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જેમ વેદનું બીજ એ ગાયત્રી છે, મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે. અને મહાપ્રભુજી એમ માને છે ગાયત્રી મંત્ર એ કેવલ કોઈ દેવીનો જ મંત્ર નથી, એ તો પરબ્રહ્મનો મંત્ર છે. પણ દરેક મંત્રના દેવતા હોય, છંદ હોય, તો એ મંત્રના છંદનું નામ ગાયત્રી છે. બાકી એ સૂચન તો પરમાત્માનું જ કરે છે, કારણ કે વેદનું બીજ છે. તો શ્રીમદ ભાગવતની પણ શરૂઆત આ પૌરાણિક ગાયત્રીથી થાય છે. જે વાત ગાયત્રી મંત્રમાં બતાવી છે એ જ વાત ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકમાં બતાવી. આપણે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. એ પરમ સત્ય કોણ છે? એ શ્રી કૃષ્ણ સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય સયોની નિહિતમ ચ સત્ય. એ પરમ સત્ય શ્રી કૃષ્ણ છે. ગાયત્રી મંત્રમાં જે વાત કરવામાં આવી, તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તત્સવિતુઃ તે સવિતા, સુતે પ્રસૂતે ઇતિ સવિતા, જેનાથી જન્માદિ થાય છે. તો અહીંયા પણ કહ્યું જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે, જન્માદિ જેનાથી થાય છે. એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને લય એ કરનારો પરમાત્મા છે. સમગ્ર વેદાંતામાં ભરેલું છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મહાપ્રભુજીનો મત છે. અદ્વૈતવાદ સર્વ ખલ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ જ આત્મકૃતે પરિણામાત, પોતે પોતાનામાંથી વિસ્તાર કરે છે લીલા કરવા માટે. જેમ કાચબો હોય પોતાની ઇન્દ્રિયોને સંકોચી રાખે અને કાર્ય કરવું હોય ત્યારે બહાર કાઢીને કાર્ય કરવા લાગે, એમ બ્રહ્મ જ આ જગતનું, આ સૃષ્ટિનું નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ છે. જે માટીમાંથી ઘડો બને અને કુંભાર ઘડો બનાવે તો માટી એ ઉપાદાન કારણ કહેવાય અને ઘડો એ કુંભાર એ નિમિત્ત કારણ કહેવાય. તો આ જગતનું, આ સૃષ્ટિનું ઉપાદાન કારણ કોણ? શેમાંથી પરમાત્માએ બનાવ્યું? તો કે આત્મકૃતે પરિણામાત, પોતે પોતાનામાંથી. એટલે કે બ્રહ્મ જ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા અને બ્રહ્મે જ બનાવ્યું. પોતે જ નિમિત્ત છે ને પોતે જ ઉપાદાન છે. એક નાનકડી ટાંકણીને જોઈ આપણને કોઈ એમ કે આ એમને બની ગઈ તો આપણે માનીએ? તો એક નાનકડી ટાંકણી માટે માનવા તૈયાર નથી તો આખી સૃષ્ટિને જોઈને આપણને બ્રહ્મ યાદ કેમ નથી આવતો? આનો રચયિતા કોણ છે? આનો સર્જક કોણ છે? કોઈ શક્તિ રૂપે ને કે કોઈ સોર્સ રૂપે કે અનેક અનેક નામથી એ બ્રહ્મની વ્યાખ્યા કરે, પણ એ બ્રહ્મ જ આ સૃષ્ટિનું મૂળ કારણ છે. એ જ નિમિત્તોપાદાન કારણ છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો, જેમ રસ્તા પર જતા હોય ને તડકો પડે ને પાણી જેવું દેખાય અને નજીક જઈએ તો કાંઈ ન હોય. આ જ બ્રહ્મની માયા છે. નથી એને દેખાડે છે એને છુપાવે છે. સત્યમ પરમ ધીમહિ, એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં ધર્મ પ્રવજિત કૈતવો અત્ર પરમો, શ્રીમદ ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે એમ કહ્યું. તો કપટ શું છે? તો કે ભગવાન પાસે જઈ ભગવાનને માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપટ્ય છે. આપણે પ્રભુ પાસે માંગીએ છીએ, પ્રભુને નથી માંગતા. ભાગવત આપણને શીખવાડે છે આ જગતમાં પામવા જેવું કોઈ હોય તો એ પરમાત્મા છે. કારણ કે જે એને પામી લે છે એને પછી બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી. જે એને જાણી લે છે એને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. મનુષ્યની સર્વ ઈચ્છાઓનો વિરામ એ પરમાત્મામાં થાય છે. ભગવાન બે પ્રકારની કૃપા કરે. એક સાધારણ કૃપા કરે, અને સાધારણ કૃપા કરે તો માણસની ઈચ્છાઓ પૂરી કરે. અને ભગવાન વિશેષ કૃપા કરે, અને વિશેષ કૃપા કરે ને તો માણસની ઈચ્છાઓ જ પૂરી કરી નાખે. અને પછી પ્રભુ સિવાય બીજી કોઈ કામના મનમાં ન રહે. ત્રીજા શ્લોકમાં ફલ રૂપે બતાવ્યું. આ ભાગવત તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત ફલ છે. શેનું ફળ છે? તો કે નિગમ કલ્પતરોર. નિગમ એટલે વેદ.
વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. ગલિતમ ફલમ એટલે કે આમાં નથી ઠળિયો, નથી છાલ, આમાં કોઈ તાજ્ય વસ્તુ નથી. એટલે પીબત ભાગવતમ રસમાલયમ, અને પીઓ, આનું પાન કરો, આમાં કોઈ ત્યાજ્ય વસ્તુ નથી. અને આ એવો રસ છે, આને રસમાલય કહ્યો છે. જો શ્રીમદ ભાગવત છે ને એ રસમાલય છે, ન્યાયાલય છે, દેવાલય છે, પુસ્તકાલય છે, અનેક આલયો, ઔષધાલય છે, અનેક આલયો ભાગવતમાં બિરાજમાન છે. આ એવી ભવ ઔષધિ છે કે જેનું પાન કર્યા પછી જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા. આને વારંવાર પીઓ. એકવાર ભાગવત સાંભળ્યા પછી એમ થાય ને કે બસ મેં તો સાંભળી લીધું, તો માનજો કે સાંભળ્યું તો ખરા પણ સાંભળેલું ફલિત ન થયું. સાંભળ્યા પછી મનમાં જો એવી તાલાવેલી જાગે કે આ ફરી લાભ ક્યારે મળશે, ફરી સાંભળવા ક્યારે મળશે, તો માનજો કે સાંભળેલું ફલિત થયું છે. સેવા કર્યા પછી એમ થાય ને હાંસ પોડ્યા એટલે પતી ગઈ સેવા મારી. તો સેવા પતાવવા માટે ન હોય, પહોંચવા માટે હોય. તો ઘણી વાર લોકો કહે ને માળા કરી નાખી, પાઠ કરી નાખ્યા, સેવા કરી નાખી, અરે બધું નાખી દીધું તો રાખ્યું શું? તો આ બધું નાખવાનું ન હોય, રાખવાનું હોય. અને એટલા માટે સેવા કર્યા પછી પોઢાડતી વખતે પણ વૈષ્ણવની આંખમાં જળજળી આવે કે પ્રભુ હવે તો આખો દિવસ આ પોઢી જશો, હવે ક્યારે બીજો દિવસ થશે, મંગળા કરાવીશ ને આપના મુખારવિંદના દર્શન થશે. એટલે જ પોઢાયા પછી સેવાના ક્રમ બાદ આપણે ત્યાં આશ્રયનું પદ, જો ભાગવતજીમાં પણ છેલ્લી લીલા એ આશ્રય લીલા છે. સત્સંગનો પણ વિરામ આપણે ત્યાં આશ્રયથી થાય છે, આશ્રયના પદથી આપણે કરીએ. દ્રઢઈને ચરણ કેરો ભરોસો. ભાગવતમાં પણ દશવિધ લીલાઓમાં છેલ્લી 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. ઘણી વાર લોકો એમ કે ચલો આશ્રયનું પદ ગાઓ એટલે સત્સંગ પૂરો થાય. તો આશ્રયનું પદ એ સત્સંગ પૂરો કરવા માટે નથી, એ સત્સંગને પૂર્ણ કરવા માટે છે. કારણ કે જ્યાં સુધી સત્સંગથી ભગવદ આશ્રય સિદ્ધ નથી થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે. પૂરો નથી થતો સત્સંગ, પૂર્ણ થાય છે. ભગવદ આશ્રય વગર એ સત્સંગ અને સેવા અધૂરા છે. વારંવાર પાન કરવાનું કહ્યું. જ્યાં સુધી આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી એને પીતા રહો. નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. સુતજીને બોલાવ્યા છે. સત્રમ સ્વર્ગાય લોકાય, 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે પરમાત્માની પ્રાપ્તિ માટે. સુતજી આવ્યા. 6 પ્રશ્નો કર્યા છે સૌનક આદિ ઋષિઓએ. પહેલો પ્રશ્ન કર્યો કે આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, પુરાણ ઇતિહાસ સર્વશાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો સર્વશાસ્ત્રના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. કારણ કે માણસને સુખ ખબર છે કે ક્યાં છે, સુખ શેમાં મળે એ ખબર છે, પણ એનું કલ્યાણ શેમાં છે એ માણસ જાણતો નથી. અને જાણતા હોવા છતાં એ તરફ એની ગતિ થતી નથી. ભગવાન તમને સુખ આપવા માટે બંધાયેલા નથી, પણ ભગવાન તમારું કલ્યાણ કરવા માટે ચોક્કસ બંધાયેલા છે. અને એટલા માટે જેમાં તમારું સુખ હશે એ આપવાની ગેરંટી પરમાત્મા લેતા નથી, પણ જેમાં તમારું કલ્યાણ હશે એ આપવા માટે પરમાત્મા ચોક્કસ બંધાયેલા છે. એટલે જે વસ્તુ ન મળી એના માટે એમ ન વિચારો કે આ મારા ભાગ્યમાં નહોતી, વિચાર એ કરવાનો કે આ મારા માટે કલ્યાણકારી નહોતી. ઘણીવાર મળેલી ને માંગેલી વસ્તુઓથી જ માણસ દુઃખ છે. જે દુઃખ ઘણીવાર ઊભા થાય એ ક્યાંક આપણે જ ઈચ્છેલી વસ્તુઓ હતી, અને આજે એ જ વસ્તુઓ દુઃખનું કારણ થઈ. પરમાત્મા માં જેવો છે. માં બાળકોના કલ્યાણનો વિચાર કરે, સુખનો વિચાર ન કરે. સુખ ત્યાં સુધી વિચાર કરે કે જ્યાં સુધી એના હિતમાં હોય. કોઈને ડાયાબિટીસ થયો હોય અને હોટલમાં જઈને કંઈક મીઠાઈ મંગાવે તો કોઈ હોટલવાળો ના નથી પાડવાનો, ખાવ ને તમારે જેટલી ખાવી હોય. પણ એ જ વ્યક્તિ રસોડામાં બા પાસે ઊભો હોય, એક આપે પણ બીજું માંગે કે ના તો ડાયાબિટીસ વધી જશે, નહીં આપે. પેલો ગમે તેટલો નારાજ થાય પણ ના આપે. તો ભગવાન હોટલવાળો નથી, ભગવાન માં છે.
બાળકની જીદ ગમે તે વસ્તુની હોય, પણ એના અહિતનું હશે તો પરમાત્મા એના સુધી એ વસ્તુ પહોંચવા નહીં દે. બાળકને કદાચ એ વસ્તુ નહીં ગમે, ભક્તને એ નહીં ગમે, મારે તો જોઈતું હતું ને ભગવાને ના આપ્યું, પણ કદાચ એ આપણા હિતમાં નહોતું. તો મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વશાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય. દરેક શાસ્ત્રો અમે તો વાંચી શકવાના નથી, પણ આપ ગુરુજન છો, આપે દરેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને દરેક શાસ્ત્રો સાંભળી શકીએ એટલો સમય પણ અમારી પાસે નથી, પણ એનો સાર અમને સંભળાવી દો, કારણ કે શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. જ્યારે પણ તમે કોઈ સત્કાર્ય કરવા જાઓ છો, ભક્તિ કરવા જાઓ છો, સાધના કરવા જાઓ છો, ધર્મ કરવા જાઓ છો, ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે ન કરતા શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરજો. કારણ કે મનોકલ્પિત રીતે કરેલા ધર્મ પણ માણસને ફળ નથી આપતા. યહ શાસ્ત્ર વિધિવત્સૃજ્ય વર્તતે કામકારત ન સસિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે, મનોકલ્પિત રીતે કરેલો ધર્મ પણ યા સત્કર્મ પણ માણસને સદગતિ નથી આપતું. અને એટલા માટે આપણું નોલેજ, આપણા કાર્યો શાસ્ત્ર વિહિત હોવા જોઈએ. મને આવું ગમે, મને આવું ફામે એટલે હું તો આમ જ કરું, આ શ્રેષ્ઠ પક્ષ નથી. શરૂઆત કરી શકાય, પણ પછી શ્રેષ્ઠ પક્ષ એને કહેવાય, ઠાકોરજીને જે ગમે છે ને મારે એ રીતે સેવા કરવી છે, પ્રભુને જે ગમે છે ને મારે એ ગાવું છે, પ્રભુને જે ભાવે છે ને મારે એ ધરવું છે. પ્રભુની પ્રસન્નતા કેન્દ્રમાં હોય એને જ સેવા કહેવાય. તો અમારું અંતઃકરણ પવિત્ર થાય એના માટે શાસ્ત્રોનો સાર અમને સંભળાવો. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, એ અવતારો વિશે અમને કહો. જો આ 6 પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા કહેવાના છે.